सदा वंदे परम कल्याणकारिणी भगवती मां ब्रह्माणी नारायणी नमोस्तुते। સૌને વંદન કરી આપણો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે। આજના આ કાર્યક્રમ અને સભાના સભાપતિ સભાના પ્રમુખ નિશ્ચયની વરણી આમ તો આપણે પત્રિકામાં નામ જાહેર કરી ચૂક્યા છીએ, પણ પ્રસંગની શિષ્ટાચારના ભાગરૂપે આજના સભાના પ્રમુખશ્રીની વરણી કરવા માટે દરખાસ્ત મૂકવા હું મુકુંદભાઈને વિનંતી કરું। સભાના પ્રમુખશ્રી તરીકે હું પ્રદીપભાઈ સુમાભાઈ પ્રજાપતિની વરણી કરવા માટે સૂચન કરું છું। શ્રી સોમાભાઈ નથુરામ પ્રજાપતિ ગાગરેટવાળા એમના સુપુત્ર, આજે બંને સુપુત્રો આજે પ્રસંગને શોભાવી રહ્યા છે, ત્યારે અને આજનું પ્રમુખ સ્થાન પણ બંને મિત્રો બંને ભાઈઓ શોભાવી રહ્યા છે, બદલ બંનેને ધન્યવાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। કાર્યક્રમને આગળ લઈ જતા સૌપ્રથમ પ્રાર્થનાથી શરૂ કરીશું। પ્રાર્થના એટલે આપણા આત્માનો ખોરાક કહેવાય છે, તો દરેકને વિનંતી કે આપણે બધા આપણી આંખો બંધ કરી અને દીપક પ્રજ્વલિત કરી અને માતાજીનું આહ્વાન કરીએ, માતાજીના આપણે સૌ આશીર્વાદ મેળવીએ એવા શુભ આશયથી આજના દીપ પ્રાગટ્યના દાતા શ્રી રસિકભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ કમાલપુર વડવાળા, જેમની અહીં બ્રહ્માણી ભોજનાલય ચાલે છે, સમારંભના પ્રમુખ, મંડળના પ્રમુખ તથા મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે આપણી માતાજીની દીપ પ્રજ્વલિત કરવા આપણે આગળ આવશું। ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીના ગવર્નર અને આપણાથી વિશેષ એમને બીજું કોઈ સંબોધન ના હોય એવા આપણા હર્ષદભાઈ નારાયણભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે। તમામ આશીર્વાદ આપણી ઉપર અત્યારે અતરાધાર વરસી રહ્યા છે। ફરીથી એક વિનંતી કરી લઉં, સૂચન આપી દઉં, નીચે જે કોઈ મિત્રો આવ્યા હોય અને નાસ્તો ચા પાણી કરી લીધા હોય તો આપણો આ કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે, તો સભા મંડપમાં પોતાનું સ્થાન લેશો। આપણી આ હોલની અંદર સ્ટેજની બરાબર સામે દાન ભેટનું કાઉન્ટર મૂકેલ છે। જે કોઈ દાતાશ્રી સભ્યશ્રી પોતાનું દાન જાહેર કરવા માંગે છે તો સામે દાન ભેટ કાઉન્ટર ઉપર પોતાનું નામ ત્યાં રજૂ કરશે। ઘણું શીખ્યા છીએ, અત્યારે આપ જે કંઈ બોલીએ છીએ પણ આપણી પાસેથી જ શીખ્યા છીએ। હું વિનંતી કરું કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। તો સૌને વિનંતી, આપણો આ કાર્યક્રમ આગળ દબાવીએ। દીપ પ્રાગટ્ય કર્યું છે તો માના સાનિધ્યમાં આપણે માતાજીની પ્રાર્થના કરી, દીપ પ્રાગટ્ય કર્યું અને આપણી વચ્ચેના દિવંગત આત્માઓને પણ શ્રદ્ધાંજલિ આપી। થાય છે આ પતણી અહીં હાજરી દીર્ઘી આખલડી આજ ઉભરાય છે। તો અહીં તમામ પધારેલ મહેમાનોનો શાબ્દિક સ્વાગત કરવા માટે મનીષભાઈ બળદેવભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે આપ અહીંયા ઉપસ્થિત હો તો શાબ્દિક સ્વાગત કરશો।
હર્ષદભાઈને વિનંતી કરું કે અત્રે ઉપસ્થિત તમામનું શબ્દોથી સ્વાગત કરી લેશો. શ્રી બ્રહ્માણી પ્રજાપતિ પ્રગતિ મંડળ વિસનગર નો આજે 30મો ઇનામ વિતરણ અને સ્નેહ મિલન કાર્યક્રમ કાંસા અંબાજી માતાના પટાંગણમાં યોજાઈ રહ્યો છે. તો અત્રે વધારેલ તમામ મહેમાનો, દાતાશ્રીઓ અને આજુબાજુ સમાજના ગોળના પ્રમુખ મંત્રી તથા અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓનો હું શ્રી બ્રહ્માણી પ્રજાપતિ પ્રગતિ મંડળ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને નવા વર્ષના 2023ના નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું. વેલકમ ઓલ ઓફ યુ. છે રોડો આજ આંગણે ને હૈયે હરખ ઘણો વર્તાય. આપ સૌની અહીં હાજરી નિરખી હમ આંખલડી આજ ઉભરાય છે. બહુ સુંદર વાત કરી, શબ્દોથી સ્વાગત કર્યું, પણ પ્રસંગને થોડો દીપાવવા માટે અને એને શોભાવવા માટે આપણે શબ્દો એટલા નહીં ચલાવીએ. આપણી વચ્ચે કૃષ્ણનગરમાંથી બાળાઓ છે, બેન શ્રી ઉર્વશીબેન, રિદ્ધિબેન અને ઉદીબેન.
ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે કવનેરજી શોભાભાઈ પ્રજાપતિ ઇનામદાતા ઉપસ્થિત છે. તેમને વિનંતી કરું કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કે જે આગળ જતા સમાજનું અને આપણા દેશનું પણ નામ રોશન કરે એવી વિશિષ્ટ પ્રતિભા, પ્રેરણા પુરસ્કાર અને પ્રગતિ પુરસ્કાર તેમજ મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ જેઓ આવું સન્માન નથી મેળવતા એમને પણ પ્રેરણા મળે અને આવનારા સમયમાં એવું પણ પોતાનું નામ વિશિષ્ટ પ્રતિભા ક્ષેત્રે પોતાનું નામ જોડે એવી અભિલાષા સાથે આ વિશિષ્ટ સન્માન અને એનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. મંત્રીશ્રીને વિનંતી કરું કે સન્માન શરૂ કરીએ પહેલા મંત્રી સાહેબને વિનંતી કરું કે પોતાનું ઉદ્બોધન મંત્રીશ્રીનું નિવેદન આપશે. બાળ મેળા મિત્રો, જે કોઈ યુવાનો કદાચ શરમ આવતી હોય તો મને આપી વિનંતી. નીચે ઉભેલા અને બાળ મેળા તમામને વિનંતી કે સભામંડપમાં પોતાનું સામે. ધન્યવાદ જીતેન્દ્રભાઈ, અમારા હર્ષદભાઈ. અહીંયા જો ઓડિયન્સમાં આપ સૌ બેઠા છો જ્ઞાતિબંધુ ભાઈઓ બહેનો, અને એનાથી વિશેષમાં જો કહેવા જાઉં તો મારા તેજસ્વી સમાજના તેજસ્વી બાળક. આજનો જે કાર્યક્રમ છે એ સમાજનો સ્નેહ મિલન, એકબીજાને મળવાનું થાય, ક્યાંય થોડી વાતચીત થાય, ભણેલા બાળકો હોય, ભાઈ અથવા બહેન, એનું ક્યાંક સમજ નહીં, થોડી ઘણી વાતચીત પણ અહીંયા થઈ જાય, થાય કે નહીં? કારણ કે આ જ્ઞાતિ નાટ ગંગા છે આપણી આ. એટલે પ્રજાપતિ સમાજના જુદા જુદા ગામોમાંથી આવી અને વિસનગર મુકામે જે વસવાટ કરીને રહે છે એનું એક આ પ્રગતિ મંડળ આપણે બનાવ્યું છે અને આપ સૌ ઉપસ્થિત છો. જો કે મને તો એવી, હું તો સવારે પેલા ભાઈને કીધું ભાઈ પાછળ થોડી પાથરણો કરો, કારણ કે આખો અમારો હોલ ભરી દેવાનો છે આજે. તેમ છતાં સંખ્યા સારી છે. મારી વાત શરૂ કરું છું. આપણે દક્ષ પ્રજાપતિના વંશજો અને ખરેખર જે દક્ષ પ્રજાપતિના વંશજની અંદર એક શક્તિ અવતારમાં ઉમિયા, એ આપણું ગૌરવ છે. અને એથી વિશે જ્યારે પાર્વતી ઉમિયાજીને જ્યારે વિશેષ શક્તિનું, જ્યારે સમાજને પોતાનું સ્વરૂપ દેખાડવું હતું, ત્યારે એમના થકી 52 શક્તિપીઠો થયા. અને આ 52 શક્તિપીઠોમાં મુખ્ય શક્તિપીઠ જે માનું હૃદય ગણાય છે એ આપણું અંબાજી છે. એમ નહીં માનતા કે આપણે અંબાજીમાં નથી, આજે આપણે અંબાજીના ધામમાં જ બેઠા છીએ. માં અંબા બાજુમાં વિરાજમાન છે. પણ જ્યારે અમારા નાના નાના ભૂલકાઓ જ્યારે એ ઇનામ લેવા માટે આવે ત્યારે મિત્રો, એ બાળક નથી, એ પરમેશ્વરનું સ્વરૂપ છે. એને તમે જેટલું પ્રોત્સાહન આપશો એટલું એ આગળ વધવાનું છે. ત્યારે મહેરબાની કરી કોઈ અહીંયા આ ઓડિયન્સ છોડીને નીચે જતા નહીં. એક દિવસ તમારી પાસે અમે માંગીએ છીએ. અને એ કોના માટે? આપણા નાના નાના વાલસોયા બાળકો માટે. એ બાળકો જ્યારે એને ઇનામ લેવા આવે અને જ્યારે ઓડિયન્સ ખાલી હોય તો એનો શું મતલબ છે? આજે આપણે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ અને એ જે બાળક જ્યારે ઇનામ લેવા આવે અને જ્યારે ઇનામ લેતો હોય એને આપણે અવગણીએ અને પછી અહીંયા જમવાનું ચાલુ થઈ જાય, નીચે જતા રહીએ જમવા માટે, તો મિત્રો આપણે જમવાનું એટલું મહત્વનું ન રાખતા ઓડિયન્સમાં અહીંયા હાજરી આપજો. એ બાળક આપણા સૌની સમક્ષ જ્યારે ઇનામ લેશે એટલે એને કેટલો આનંદ થશે. જમવાનું મહત્વનું નથી મિત્રો. એક દિવસ ઉપવાસ કરી લેવાનો, માં અંબા તમને ખૂબ શક્તિ આપશે. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો મહેરબાની કરીને અહીંથી, હા તમારે કઈ કુદરતી હાજરે જવું તો જઈ પાછા પોતાની જગ્યા લઈ લેજો. પણ આ મારા બાળકોને જ્યારે ઇનામ લેવા આવે ત્યારે તમારા બધી તાળીઓનો ભરભરાટ થવો જોઈએ. અહીંયા
કેટલાક વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે સારી પ્રગતિ કરશે એનું તમને અહીંયા લાઈન જોવા મળશે. પેરામેડિકલનું અહીંયા જોવા મળશે. એન્જિનિયરિંગ થયા છે એન્જિનિયર જે વિદ્યાર્થીઓ એ તમને અહીંયા જોવા મળશે. મારા ત્રણ ડોક્ટર મિત્રો ડાયસ પર વિરાજમાન છે. હું એમને ખરેખર અભિનંદન પાઠવું છું. આપણા પ્રજાપતિ સમાજનું ગૌરવ છે. હું તો કહું છું એવી પ્રાર્થના કરીએ માતાજીને, તમામ વિદ્યાર્થીઓને શ્રી બ્રહ્માણી પ્રજાપતિ પ્રગતિ મંડળ 100 સલામો કરે છે. એવી જે પ્રતિભા અહીં હાજર હોય અને આપણને એનું પ્રદર્શન આપે તો કેવું લાગે. આપણી વચ્ચે નાની બાળકી રાજવી મિતેશભાઈ પ્રજાપતિ છે. એનું એક ગીત રજૂ કરે છે આ બાળકી. એનું પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે. સર્ટિફિકેટ અહીં બેઠેલા ઓડિયન્સમાં તમે બધા આપજો આ બાળકીને કે જે ગીત રજૂ કરે એ ગીતને માણજો. રામકથાનું ગીત. भरत खंडे आर्यव्रते भारत वर्षे गणगणीय विजय कयो नाम यही जन्मभूमि परम पूज सिया राम की यम कथा सुनाते राम सकल गुण धाम ये रामायण है पुण्य कथा श्री राम ये रामायण है पुण्य कथा श्री राम जय श्री राम. અહીં ઉપસ્થિત સૌને મારા નમસ્કાર. રસમ અહીં જુદા ને નિયમ અહીં નોખા. રસમ અહીં જુદા ને નિયમ અહીં નોખા. શબ્દો અમારે મન તો કંકુને ચોખા. શબ્દો અમારે મન તો કંકુને ચોખા. કાસા ગામની આ ઐતિહાસિક પાવન ધરા અને મા અંબેના સાનિધ્યમાં આપણે બિરાજ્યા છીએ ત્યારે મને કહેવાનું મન થાય કે निमका पेड़ चंदन से कुछ कम नहीं. निमका पेड़ चंदन से कुछ कम नहीं. माँ अम्बे की ये भूमि लंदन से कुछ कम नहीं. माँ अम्बे की ये भूमि लंदन से कुछ कम नहीं. जहाँ गूंज रही है आप सभी की मीठी तालियां. जहाँ गूंज रही है आप सभी की मीठी तालियां. ये हमारे लिए अमृत से कुछ
આપણા સમાજના એક શિક્ષણ કન્વીનર હતા અને એમના થકી આપણે વિદ્યાર્થીઓ માટેના ઘણા કાર્યક્રમ કર્યા હતા. કદાચ એ વિદ્યાર્થીઓના આશીર્વાદથી આજે આપણા માટે ગૌરવની વાત છે એક સ્ટેટ લેવલની જે નરેન્દ્ર મોદી સાહેબે ચાલુ કરેલી ચિલ્ડ્રન યુનિવર્સિટી જે ગાંધીનગરમાં ચાલે છે, ફક્ત એક જ છે જેના ડેપ્યુટી રજિસ્ટ્રાર છે અને હમણાં વિસનગરમાં 11 સમાજ કરવા પાટીદારે એમનું બહુ સરસ બહુમાન કર્યું હતું, જેમાં એમને રજત વર્ષ જોયું. તો સાહેબ આપને અમે સાંભળવા માંગીએ છીએ પણ સમયની મર્યાદાને રહીને બહુ સમાજને સારું એવું આ પૂરું પાડશો એવી વિનંતી. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, પ્રજાપતિ સમાજનો વિકાસ. તાળીઓ પાડ્યો પાડો. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું આ વાક્ય છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. કદાચ અત્યારે વિશ્વની નંબર 1 પાર્ટી છે અને એના માટે દરેક કાર્યકરોએ સાથે રહીને આ પાર્ટીને છેક ઉપર પહોંચાડી છે. તો આપણો પ્રજાપતિ સમાજ એ પણ આજે 1992ની વાત કરીશ, હું એનો પણ સાક્ષી છું. હું ધોરણ 4માં ભણતો હતો અને માનનીય ગણેશભાઈના હાથે મેં બાટકો ઇનામ લીધો હતો અને એમાં હું દૂધ પીવું છું એટલે ગણેશભાઈ રોજ યાદ આવે. એ વાતનો પણ સાક્ષી છું. એ વખતે 30 વર્ષ પહેલા મંડળની પરિસ્થિતિ જુદી હતી, આપણી આર્થિક પરિસ્થિતિ પણ જુદી હતી. આજે આપણે ખૂબ સદ્ધર થયા છીએ, આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, દરેક રીતે આપણે સદ્ધર થયા છીએ. એનું આપણે બધા અત્યારે 30મા વર્ષે આપણે જોઈ રહ્યા છીએ કે કાર્યક્રમ ખૂબ સુંદર પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, સમગ્ર કારોબારી ખૂબ સુંદર આયોજન કર્યું છે. આપણા સ્થાપક પ્રમુખ માનનીય સ્વર્ગસ્થ શ્રી સોમાભાઈ નથુભાઈ પ્રજાપતિ નાગરેટવાળા તેમજ એ વખતની સમગ્ર ટીમ, અમારા કેટલા અહીંયા હાજર છે, ગણેશભાઈ, કાંતિભાઈ, સુગડાવાળા, મારા પિતા નારાયણભાઈ, અમારા મોટા બાપુ કાંતિભાઈ આજુવાળા, વિષ્ણુભાઈ, જે પણ છે એ બધાએ વિચાર કર્યો. આપણી પાસે એટલી મંડળની મીટિંગ કરવા માટે આપણી કોઈ વ્યવસ્થા પણ નહોતી. એકબીજાના ઘરે કાર્યક્રમ માટે મીટિંગો થતી, એનો પણ હું સાક્ષી છું. ધીમે ધીમે પ્રગતિ કરતા ગયા અને આજે આપણે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ. તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર, બાળકોએ વડીલોની કરી ના કદર. તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર, જેના થકી દુનિયામાં જન્મ લીધો છે. પ્રાણી પોષીને તને મોટો રે કીધો છે. કેવા કેવા દુઃખ વેઠ્યા તને શું ખબર. તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર, મંદિરોમાં મોટા મોટા દાન તું કરે છે. માતા પિતાની આંખે આંસુડા વહે છે. ડુંગરા છોડીને ગયો ડુંગરા ઉપર. તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર, બાળકોએ વડીલોની કરી ના કદર. તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર, સંતો કહે વડીલોની કરી જેને સેવા. પ્રભુની કૃપા મળે મળી ગયા મેવા. ક્યારે જાય ખોખું ને ચોખ્ખું થાય ઘર. તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર, બાળકોએ વડીલોની કરી ના કદર. તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર, તેથી તો ભરાઈ ગયા ગરડાના ઘર. સમાજ સામે લાલબત્તી ધરી તેમની આ ગરડાગર એક બાજુથી જોવા જઈએ તો સમાજનું આમ કહેવા જઈએ તો કલંક કહેવાય, સંસ્કારનું એક બળવું ચિત્ર કહેવાય. વિશે બહુ સરસ વાત કરી. આપણા ઇનામ વિતરણનો કાર્યક્રમ ફરીથી આગળ ધપાવીએ. ધોરણ 5 થી 9 ના ઇનામદાતા શ્રી કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ઇનામ આપવા આવશે. મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. અને મારા મુખ્ય મહેમાનો છે એ બધાને મારા અભિનંદન. અને મારા કારોબારી ટીમ જે સખત મહેનત કરી રહી છે
બાળકોને હજી પ્રોત્સાહિત કરવા